શનિ રવિની રજામાં આવી ગયું છું મારા મામાના ઘરે. હવે જાઉં છું વાડીએ. તો ચાલો હું તમને વાડીએ જઈને મળું. બાય બાય. તો મિત્રો હું હાલીને જાઉં છું. જો તમે અને બે આવે સાયકલ લઈને અને હું જાઉં છું હાલીને. ચિપ્પલ સવારી આવતા હતા પણ હરકી સાયકલ હાંકતો નહોતો, પડવાના હતા એટલે હું અડધે લગી હાલીને જાઉં છું અને એ સાયકલમાં આવીશ. જો મિત્રો એ બે જાય તે એ બે ગયા મિત્રો હું હાલીને જાઉં છું. મિત્રો મારા મામા ઘરનું ગામનું નામ છે ફરિયાદ કા. મિત્રો મિત્રો બહુ મસ્ત તમે જોઈ શકો છો. અને મિત્રો હવે જાવી છીએ આપણા વાડીએ. ઉગવામાં જ છે, થોડાક જ આગા છીએ. આપણે અહીંથી જવાનું છે મિત્રો, થોડીક જ આગી છે વાડી. તો ચાલો મારા બ્લોકમાં તમે જોડાઈ લેજો. ચાલો તો મિત્રો બી અમે ઊભા રહી ગયા. જો બી અમે ઊભા રહી ગયા. જો બે ઊભા તે આપણે ભોગોમાં જ છીએ. મારા બ્લોકમાં તમે જોડાઈ રહેજો. તો મિત્રો આ છે મામાદેવનું મંદિર, દર્શન કરી લો. મિત્રો અમારો ભાઈ હવે જાય છે આખી આ કરે બ્લોગિંગ ચાલુ. ચાલો તો મિત્રો હું અને મારા મામાનો છોકરો મારો ભાઈ ગાંડા વેળા કરે છે. અમે પોગોમાં જ છીએ, અડધે રસ્તે પોગોમાં જ છીએ, થોડાક આગા છીએ. તો તમે મારા બ્લોકમાં જોડાઈ રહેજો. ચાલો તો મિત્રો આપણે પોગોમાં જ છીએ. મારા મામાનો છોકરો તો ગાડી લઈને આવે. જો મિત્રો જાય ફૂલ બાકા ચીકી મિત્રો જોઈ. હવે આપણે જો વાડીએ પોગી ગયા. જો આપણે તમને દેખાડું. ચાલો તો મિત્રો હવે આપણે પોગી ગયા છીએ વાડીએ. તમે જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો મિત્રો. આ છે ગામડાનો નજારો. આપણે પોગી ગયા છીએ વાડીએ. તો મિત્રો એવું નથી કે પાછળનું બ્રેકગ્રાઉન્ડ સારું હોય તો જ બ્લોગ ઉતારે, એવું નથી. પાછળનું બ્રેકગ્રાઉન્ડ ગમે એવું હોય આપણે ઉતારવાનું. આપણે જે મનમાં આવે આપણે બોલી દેવાનું. તમે જોઈ શકો છો. તો ચાલો તમને દેખાડવું હવે અહીંયા અમારા મામા આવે. પણ મિત્રો જોવા મિત્રો આ છે સાચો નજારો. જોવો મિત્રો, જોવો મિત્રો આ છે નજારો. મિત્રો આપણા ગામમાં મિત્રો એક ખાસિયત હોય. મિત્રો આપણા લીમડા નીચે હોય ને મિત્રો આપણે કોઈ માંદા ન પડી. અમે મિત્રો અહીંયા આવીને મિત્રો વેકેશનમાં તો મિત્રો અમે લીમડા નીચે જ હોય. જો મિત્રો ચારે બાજુ ઝાડ ને લીમડા ને એવું બધું છે, બાવળિયા ને અને આ બધી છે ભેહું. હવે મારા મામા દોવા બે છે, તમને દેખાડું. મિત્રો હું હવે ખુરશીમાં બેસી ગયો. હું થાકી ગયો તો હાલી હાલીને ઘડી ગાલો પણ થાકી ગયો. આ તો બધા જો બાકા ચીકી કરવા આવી ગયા. હવે મારા મામા ધોવે છે ભેંસ દોવા. તો હું તમને દેખાડું. ચાલો પણ મિત્રો ભેંસ આવી જ ના દોવાની હોય. જો મિત્રો ભેંસ મિત્રો આવી જ ના દોવાની હોય. મારા મામા દોવા બેસી ગયા છે. ને તમારો ભાઈ રખડી રખડી થઈ ગયો કાળિયો. મિત્રો તમને વાસળીનું નામ કહું. આનું નામ છે મિત્રો ટીનું અને મિત્રો આનું નામ છે ગોપી. તો મિત્રો આનું નામ છે બાદક. મિત્રો જો તમે આનું નામ છે બાદક. ટીનું, ગોપી, બાદક. આ બેનું નામ મિત્રો કોમેન્ટ કરી દો. જો મિત્રો ગામડામાં રહેવાની મોજ પડ્યો. ગોપી 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 કાટીનું. મિત્રો આપણને ખાલી ગરમી એટલે આપણે બે પંખા નીચે આપણે હવા ખાલી શાંતિ તમને દેખાડું. જોવો મિત્રો, જોવો તમે મિત્રો જોઈ શકો છો. મિત્રો હવે જાવી છે આપણે આનાથી તમને બીજો ભાગ દેખાડો. તમે જોઈ શકો છો મિત્રો. જો આ બીજો ભાગ મિત્રો ઠેઠ મારા મામાની વાળી મિત્રો ઠેઠ તમને ઝૂમ કરીને દેખાડું તો તમને દેખાતો હોય તો ઠેઠ મિત્રો છે ને અમે પાળો છે મિત્રો ઠેઠ ન્યા લગી છે. મારા મામાની વાળી મિત્રો ઠેઠ ન્યા લગી છે. જો મિત્રો આપણે આવી ગયા લીમડા નીચે ખુલ્લી હવામાં. ઓલો મને બોલાવે છે, બોલ લેવ મિત્રો બોલાવે છે. લે અહીંયા પોગી પછી કે કાંઈ નહીં હાલ જવા દે. આની જવા તો એમાં કાંઈ ન હાલે ભાઈ.
જો મિત્રો ડંકી છે પણ મિત્રો મારા મામાની વાડીની સામે મિત્રો ફાર્મ બની રહ્યો છે મિત્રો બની ગયો જો મિત્રો ફાર્મ મારા મામાની વાડીએ એની સામે મિત્રો ફાર્મ બની રહ્યો છે અહીંયા કાંઈક મિત્રો આવું છે જો મિત્રો પેલા મિત્રો અહીંયા બધા ભેહું બાંધતા મારા મામાની હવે અંદર બાંધે છે પેલા મિત્રો અહીંયા વી આવે રાતે પછી છોડી મૂકે પછી અહીંયા વી આવે પછી મિત્રો આખા ખેતરમાં ચરે આખું ખેતર મારા મામાનું અને મિત્રો મજા બહુ આવે અને મિત્રો વેકેશનમાં આવીને તો અહીંયા જ વી આવી જો મિત્રો અમે ડંકી છે એના મિત્રો આખું ગામ છે ને મિત્રો પાણી ભરવા આવે તો એ ડંકી મારા મામા એની છે મિત્રો જો અને અમારા આપવાની મઢી જોઈ શકો છો તો મિત્રો મને કે ડંકી જમવાનું જો એની હાલે છે મારે ડંકી જમવું તો ડંકી જમી લો તો મિત્રો આપણે પાણી પી લઈએ એ તમને મિત્રો આ મને કહે છે જમવાનું તો ચાલો જમી લઈશું હા દમ બટાવો ધીરે 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 હવે મારે પીવું મિત્રો હવે આ પાણી પીવું મિત્રો આ પાણી પીવે જોઈ લો મિત્રો તમને દેખાડું જો 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 મિત્રો એવું નથી કે આપણે વ્લોગિંગ કરવા માટે આપણું બ્રેક લાવવું પાછળનું એવું છે એવું નથી ગમે એવું હોય આપણે વિડીયો બનાવવાનો અને મિત્રો આપણે જે મનમાં આપણે બોલી દેવાનું અત્યારે મિત્રો મારા મનમાં જે આવ્યું બોલી દો જો મિત્રો ઠેર સામે લગી છો તમને દેખાતું હશે લગભગ સામે લગી ઠેર છે મિત્રો સામે ઠેર ઉલ્પા લગી અને મિત્રો આ વાડી પુરુષની પાછળ મિત્રો તળાવ છે અત્યારે હું તમને ત્યાં નહીં દેખાડી શકું પણ આપણે દિવાળીના વેકેશનમાં તમને દેખાડી દઈશ એની પાછળ તો મિત્રો હું તમને હવે અહીંથી બહારથી ફાર્મ દેખાડું પછી ક્યારેક તમને અંદર જઈને દેખાડીશું જુઓ મિત્રો અંદર તો મિત્રો બહુ સારું છે સ્વિમિંગ પુલ છે બધું છે હું દેખાડું જુઓ મિત્રો આ છે ગામડાનો નજારો મિત્રો તમને લઈ જાવ નાની છે મને નથી ખબર હું નામ કહેવાય તમને દેખાડું તળાવ પાણી ભરેલું છે મિત્રો ભૂલાઈ ગયું પાણી ભરેલું છે જો મિત્રો દેખાડું જો મિત્રો ભરાઈ ગયું છે આખું તળાવ તો ચાલો આપણે જઈએ વાડી તરફ ભાઈ જીત કરતો હતો કે દેખાડ મને દેખાડ તો લઈ ગયો દેખાડો મિત્રો આવો છે ગામડાનો નજારો તમે જોઈ શકો છો તો ચાલો તો મિત્રો વાડીના તો મિત્રો બે ગેટ પડે છે આ એક ગેટ તો આપણે જઈએ આમાં ઓલા ગેટેથી આપણે પેલા આ ગેટ બંધ કરી દઈએ મિત્રો આપણે ગેટ બંધ કરી દીધો તો આપણે મિત્રો ગેટ બંધ કરી દીધો આપણે મિત્રો હવે ઓલા ગેટેથી જઈએ ચાલો મિત્રો વાડીની બહાર છે દુકાન પેલા હાલતી હવે બંધ કરી દીધી છે તો આ બીજો ગેટ આવી ગયો એમ તો મિત્રો આ પેલો ગેટ છે બીજો ગેટ ગણાય પણ તમને આમ ચાલો મેં બીજો ગેટ બંધ કરી દીધો આપણે મિત્રો આવું કાંક છે ગામડાનો મિત્રો નજારો ગામડા જેવી મિત્રો કાંઈ મોજ નહીં સિટીમાં તો બિલકુલ મિત્રો મોજ નહીં ગામડા જેવી મોજ નહીં કાંઈ મિત્રો ભેહું દોવાઈ ગઈ હવે તો મિત્રો આજના માટે એટલું જ તે નવા બ્લોગ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ.